નમસ્કાર મિત્રો, તમારા સૌનું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુભાઈ એક્સપ્રેસની અંદર। તમે મિત્રો જોઈ લીધું હશે કે આપણે એક દિવસ પહેલાં મેરિટનું જે બી વિડીયો નાખ્યો હતો અને જેટલું મેં ફાઇનલ પ્રેડિક્શન કર્યું હતું લગભગ મેરિટ લિસ્ટ એટલે કે માર્ક્સની યાદી આવી ગઈકાલે રાત્રે, તેના પ્રમાણે તેટલે જે માર્ક્સ આવીને ઊભા છે। એટલે કે તમે જોઈ શકો છો કે 65 પ્લસ ફક્ત અને ફક્ત 38,631 ઉમેદવાર છે। એટલે કે 65થી નીચું મેરિટ તો નહીં જાય। જો જગ્યાના 7 ગણા બોલાવે તો મેરિટ એક કેસમાં જ નીચે જઈ શકે। જો કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવાર બોલાવે એટલે કે જનરલની સીટની અંદર જો એ લોકો ફક્ત ને ફક્ત જનરલના કેન્ડિડેટને 7 ગણા સિલેક્ટ કરે તો જે છેલ્લો 7,000મો વિદ્યાર્થી જનરલમાંથી પાસ થયો હોય ત્યાં સુધીમાં બધા કેટેગરીમાંના સ્ટુડન્ટ્સને એમને પાસ કરવા પડે। આ સિચ્યુએશનની અંદર મેરિટ 60-65 એટલે કે એ માટે 65-66 પ્લસ અને બી માટે 60 પ્લસ જઈ શકે। તે સિવાય તો ગ્રુપ એ માટે 70-75થી નીચે શક્યતા નથી અને ગ્રુપ બી માટે 65થી નીચે જેને હોય તેને વિચારવું પણ નહીં। તો ઘણા લોકો એવી કોમેન્ટ હતી કે આ તો ખોટું છે ને આટલા માર્ક્સ ના જાય, તો મેં એમને કોમેન્ટમાં રિપ્લાય પણ આપ્યો, તો જઈને જોઈ લેજો તમે કે જ્યારે માર્ક્સ આવે ત્યારે આવજો। ને અત્યારે હું કહી રહ્યો છું કે એ લોકો આવો કોમેન્ટ કરો કે તમારા કેટલા માર્ક્સ હતા। અને હા, આપણે આગળ શું કરવું જોઈએ જેથી કરીને સૌને ન્યાય મળે, તો આનો સીધો રસ્તો એક જ છે કે કેટેગરી વાઇઝ 7 ગણા બોલાવી લો એટલે કે જેને 60-65 પ્લસ માર્ક્સ થતા હોય તે બધાને ન્યાય મળી જાય। બાકી એનાથી નીચું મેરિટ જશે એવું અમને લાગી રહ્યું નથી। અને હા, તમારા મિત્રોને શેર કરો અને કોમેન્ટમાં લખાવડાવો જેથી કરીને આગળની રણનીતિ પણ આપણે નક્કી કરી શકીએ, બરાબર। તો આનો ન્યાય કરવા માટે કેટેગરી વાઇઝ 7 ગણા બોલાવે તેવી માંગણી વધુમાં વધુ આપણે GSSB બોર્ડને આપવી જોઈએ। તો આ ચેનલની અંદર જોડાઈ જજો જેથી કરીને આગળનું આપણે વિચારી શકીએ। ત્યાં સુધી મળીએ મિત્રો કોઈ નવી અપડેટ સાથે। શું કંઈ હલચલ થાય છે તે હું તમને માહિતી આપીશ। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।